નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શું તમે પીટીસીનું ફોર્મ ભરી રહ્યા છો? તો આ વિડીયો તમારા માટે છે. શું તમને ખબર છે કે તમારે ફોર્મ ભરતી વખતે કયા દસ્તાવેજો, કયા ડોક્યુમેન્ટ સાથે રાખવાના છે? તો આ વિડીયોમાં સંપૂર્ણ જોજો, વિડીયોને સ્કીપ ના કરતા. અને સૌથી પહેલાં ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક અને શેર કરી દેજો તમારા મિત્રો સાથે. સૌથી પહેલી અહીંયા વાત કરીએ તો ફોર્મ ભરવાનું શરૂ કરતા પહેલાં નીચેના તમામ લાગુ પડતા દસ્તાવેજો તમારે સ્કેન કરીને તૈયાર રાખવાના હોય છે, બરાબર. એટલા માટે છેલ્લા ટાઈમે શું છે, તમે હેરાન ના થાઓ, બરાબર. તો સૌથી પહેલાં અહીંયા પાસપોર્ટ સાઇઝનો ફોટો છે, એ માત્ર જેપીજી અથવા જેપીજી ફોર્મેટમાં સાઇઝ 5 MBથી વધુ હોવી જોઈએ નહીં, બરાબર. એટલે 5 MB સુધીમાં તમે ફોટો અપલોડ કરી શકો છો. પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ઉમેદવારની જે સહી એટલે કે તમારી જે સિગ્નેચર છે એ વ્હાઇટ પેજમાં તમે લખીને એનો ફોટો પાડીને તમે માત્ર જેપીજી ફોર્મેટમાં અથવા જેપીઈજી ફોર્મેટમાં એ MB ને 2 MB સુધી તમે આ ફોટો તમે બનાવી લેવાનો છે. એટલે પાસપોર્ટ સાઇઝનો ફોટો 5 MB અને ઉમેદવારની તમારી સિગ્નેચર છે 2 MB સુધી તમારે બનાવીને તૈયાર રાખવાની છે. બે વસ્તુ થઈ. હવે તમારે જે ડોક્યુમેન્ટ છે કે એ અલગ અલગ રીતે તમે ફોર્મેટમાં બનાવી શકો, કે જેપીજી, PNG ફોર્મેટમાં, અથવા તો સૌથી સારું તમારા માટે PDF ફોર્મેટ રહેવાનું છે. વધુમાં વધુ તમે 5 MB ની ફાઇલ તમે અપલોડ કરી શકો છો. તો હું તમને પ્રેફર કરીશ કે તમારે જો સારી પ્રિન્ટ પ્રમાણે કરવું હોય તો તમે PDF ફોર્મેટ અહીંયા અપલોડ કરી શકો છો, બરાબર. 5 MB સુધી તમે PDF ફાઇલ બનાવી શકો છો. હવે અહીંયા વાત કરીએ તો કયા ડોક્યુમેન્ટ છે, તો ધોરણ 10ની માર્કશીટ, પછી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે LC આપણે કહીએ છીએ, શોર્ટ ફોર્મમાં LC એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કહીએ છીએ. ત્યાર પછી ધોરણ 12 અથવા તો તેને સમકક્ષ એટલે કે તમે જો ડિપ્લોમા કર્યું હોય તો ડિપ્લોમામાં તમને સમકક્ષ એટલે કે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ મળે છે, અથવા તો તમે ITI કરેલું હોય તો એ ITIની માર્કશીટ, બરાબર, એ પણ અહીંયા જરૂરી બની જાય છે. ત્યાર પછી HSC એટલે કે 12માનું ટ્રાયલ સર્ટિફિકેટ. તો ટ્રાયલ સર્ટિફિકેટ માત્ર ધોરણ 12 અભ્યાસ કરેલ હોય એ જ ઉમેદવારો માટે અહીંયા લાગુ પડે છે. તો આ ધોરણ 12નું ટ્રાયલ સર્ટિફિકેટ તમને ક્યાંથી મળશે? તમે જ્યાંથી પાસ આઉટ કર્યું છે, બરાબર, ત્યાંથી તમને ટ્રાયલ સર્ટિફિકેટ મળે છે, બરાબર. જે જગ્યાએથી જે સ્કૂલમાં અથવા જે સ્કૂલમાં તમે ધોરણ 12 પાસ કર્યું હોય, બરાબર, એ જગ્યાએ જવાનું છે અને તમારે કહેવાનું છે મને 12 પાસનું ટ્રાયલ સર્ટિફિકેટ તમે બનાવી આપો, બરાબર. તો એ તમારી જોડે તમને તમારી માર્કશીટ માગશે અને તમે માર્કશીટ આપશો એટલે તમારું ટ્રાયલ સર્ટિફિકેટ તમને એ બનાવી આપશે. હવે અહીંયા સમકક્ષતા પ્રમાણપત્ર એટલે કે ઇક્વિવેલન્ટ જે સર્ટિફિકેટ છે તો એ કોના માટે છે? તો માત્ર ITI અને ડિપ્લોમા જે કરેલ હોય એમના માટે અહીંયા આ સમકક્ષતા એટલે કે ઇક્વિવેલન્સી સર્ટિફિકેટ કહેવામાં આવે છે. એ કયું હોવું જોઈએ? તો ગુજરાત બોર્ડનું જ અહીંયા હોવું જોઈએ, બરાબર. ગુજરાત સેકન્ડરી અથવા તો હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા જે અપાયેલ સમકક્ષતા પ્રમાણપત્ર છે એ જ હોવું અહીંયા જોઈએ. ત્યાર પછી જે ગુજરાત બોર્ડનો ધોરણ 12ની અંગ્રેજીની પરીક્ષાની માર્કશીટ જે કોને અપલોડ કરવાની છે? કે જેને માત્ર ITI કરેલું હોય તો એને ગુજરાત બોર્ડની અંદર ધોરણ 12ની અંદર અંગ્રેજીની પરીક્ષાની માર્કશીટ એટલે કે અંગ્રેજી વિષય હોવો જોઈએ ધોરણ 12ની અંદર તમારે, જો તમે ITI પાસ કરેલું હોય, બરાબર. તો ધોરણ 12ની અંદર અંગ્રેજી પરીક્ષાની માર્કશીટ એટલે કે માત્ર ITI કરેલ ઉમેદવાર માટે અહીંયા આ રહેવાનું છે. જાતિનું પ્રમાણપત્ર એટલે કે જો લાગુ પડતું હોય તો સક્ષમ સત્તાધિકારી દ્વારા અપાયેલ જાતિનું પ્રમાણપત્ર આપવાનું છે, બરાબર. OBC હોય, SC ST હોય, બરાબર, એ પ્રમાણે તમારે જાતિનું પ્રમાણપત્ર આવશે. પછી જો જે વિદ્યાર્થીઓ SC BC ની અંદર આવતા હશે એટલે કે OBCની અંદર જ પેટા જ્ઞાતિ હોય છે SC BC, એટલે કે એ વિદ્યાર્થીઓને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ અહીંયા જરૂરી બની જાય છે. જો તમે એનો લાભ મેળવવા માંગો છો તો તમારે OBCમાં તમે લાભ લેવા માંગો છો તો SC BCમાં તમે આવો છો તો તમારે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવું પડશે. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટની વાત કરીએ તો અહીંયા એની માન્યતા અવધિ છે 1/4/2024 શરૂ કરીને 5/7/2026 વચ્ચેની હોવી અહીંયા અનિવાર્ય છે. તો આ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે છે આ વચ્ચે કઢાવેલું હોવું જોઈએ માન્યતાવાળું, બરાબર. ત્યાર પછી આવે છે ઇકોનોમિકલ વ્હીકલ સેક્શન એટલે કે આર્થિક રીતે જે નબળા વર્ગો છે, જે શેની અંદર આવે છે? જનરલની અંદર
આવતા હોય છે. જનરલ ઈડબ્લ્યુએસ તમે નામ સાંભળ્યું હશે, બરાબર. જનરલ ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર પણ તમારે ક્યાં સુધી માન્યતાની અવધિ છે કે 6 જુલાઈ 2023 થી લઈને 5 જુલાઈ 2026 વચ્ચેની અનિવાર્યતા હોવી અહીંયા જરૂરી છે. ત્યાર પછી જો દિવ્યાંગતા એટલે કે કંઈ ખોડખાપણ છે તો એવી દિવ્યાંગતાનું સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર જો તમારે લાગુ પડતું હોય તો તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી ડાંગ કેટેગરીમાં પ્રવેશ માટે શું કરવાનું છે કે માત્ર ડાંગ ચતુર્થ કેટેગરીનો લાભ લેનાર ઉમેદવારો માટે કે જો તમે ડાંગ જિલ્લાની શાળામાં અભ્યાસ ન કર્યો હોય પરંતુ ડાંગના મૂળ રહેવાસી તરીકે લાભ લેવા માંગતા હોય તો સક્ષમ સત્તાધિકારી એટલે કે કલેક્ટરશ્રી અથવા તો તેમના દ્વારા અધિકૃત કરેલ અધિકારીનું વતની હોવાનું અહીંયા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી માત્ર ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા બિન તાલીમાર્થી શિક્ષકો માટે એટલે કે બિન તાલીમાર્થી શિક્ષક તરીકે નિમણૂક થયાનો નિમણૂક હુકમ પણ અહીંયા જોઈશે જો તમારે લાગુ પડતો હોય તો. પછી માત્ર જો ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બિન તાલીમાર્થી શિક્ષકો માટે વાત કરીએ તો હાલમાં બિન તાલીમ શિક્ષક તરીકે ફરજ બજાવો છો તે બાબતનું હાલનું શાળાના આચાર્યનું માન્ય પ્રમાણપત્ર જો તમારે લાગુ પડતું હોય તો જ અહીંયા આવશે, બરાબર. તો આટલા એ ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના છે, બરાબર. તમારે જે પ્રમાણે આટલું તૈયાર રાખો પછી તમારે ફોર્મ ભરવાનું છે, બરાબર. ફોર્મ ભરીને તમારે હેલ્પ સેન્ટરમાં તમારે એ ફોર્મની પ્રિન્ટ લઈને ત્યાં વેરિફિકેશન કરાવવાનું છે. જે એના ફી હોય વેરિફિકેશનની એ તમારે ત્યાં ફી પે કરવાની છે. વેરિફિકેશન થશે, તમને ફીની રસીદ આપશે વેરિફિકેશનની, એટલે તમારું એ વેરિફિકેશન થઈ જાય ત્યારે જ આ માન્યતા થશે, બરાબર. જે વેરિફિકેશન તમે નહીં કરાવ્યું હોય હેલ્પ સેન્ટરમાં જઈને તો તમારા ફોર્મ માન્ય ગણાશે નહીં. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. જે વિદ્યાર્થીઓ કેટેગરીમાં આવે છે દરેક વિદ્યાર્થીઓ અહીંયા યાદ રાખવાનું છે, બરાબર. તો આ માહિતી તમને કેવી લાગી અને આવી જ એજ્યુકેશનલની અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફેસબુક પેજને ફોલો કરી લેજો અને આ યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.